ગુજરાતમાં 27 સભ્યોના પરિવારે ઇતિહાસ રચી દીધો છે। આ પરિવારે 40 વર્ષમાં 630 લીટર રક્તદાન કર્યું છે। અમદાવાદવાસીઓ માટે નવરાત્રી ઉપર મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના ફેઝ 1 માં દોડતી મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યાના બદલે હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડતી રહેશે। અમદાવાદવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। વિદેશની જેવો જ શોપિંગ ફેસ્ટિવલ શહેરમાં પણ યોજાશે। આ ફેસ્ટિવલ 3 મહિના સુધી ચાલશે। નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંબંધિત નવી માહિતી શેર કરી છે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે। તિરુમાલા પહાડીઓ પર તિરુપતિ મંદિરે ભગવાન વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેવા આવતા ભક્તોએ કહ્યું કે લાડુ પ્રસાદમાંની ગુણવત્તામાં સુધારો થયો છે અને તે આ રીતે ચાલુ રહેવો જોઈએ। માત્ર 5 ટ્રેનિંગ સેશન્સમાં સેન્સેક્સ 4000 પોઈન્ટનું ગાબડું પડતા હાહાકાર મચી ગયો છે। રોકાણકારોના 15 લાખ કરોડ રૂપિયા ઓછા થઈ ગયા છે। પરંપરાગત રોકાણકારો તેમના રૂપિયા પરત ખેંચી રહ્યા છે। ગૂગલ પિક્સેલ 9 એ સ્માર્ટફોનમાં ઘણા ફીચર્સ પિક્સેલ 9 સિરીઝ જેવા હશે। તેમ છતાં કંપની તેને સસ્તી કિંમતે લોન્ચ કરી શકે છે। ગૂગલ આવતા વર્ષે માર્ચ મહિના સુધીમાં લોન્ચ કરી શકે છે। મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લાનું નામ હવે સત્તાવાર રીતે બદલાઈ ગયું છે। આ જિલ્લાનું નામ હવે અહિલ્યાનગર થઈ ગયું છે। આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું। રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાના પુત્રની એક રીલ વાયરલ થઈ હતી, જે મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્યમંત્રીના પુત્ર ચિન્મય કુમાર બૈરવાને ₹7,000નું ચલણ જારી કર્યું છે। દિલજીત દોસાંજનો લેટેસ્ટ લાઈવ કોન્સર્ટ લંડનમાં યોજાયો હતો। અહીં તેણે પોતાના ગીતોથી લોકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું। દિલજીતે પાકિસ્તાની સુંદર અભિનેત્રી હાનિયા આમિર સાથે સ્ટેજ પર એક નાનકડું પરફોર્મન્સ આપ્યું।